તમારી કોઈ મહિલા સાથે મિત્રતા થાય અને પછી તમે એને મળવા જાઓ ત્યારે કેટલાક લોકો ત્યાં આવી પહોંચે અને પૂછે કે અમે એલસીબીમાંથી છીએ, તું મહિલા સાથે ખોટું કામ કરવા આવ્યો છો, માટે તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશું. તો તમારી હાલત શું થાય? બસ આવું જ હવે ઘટનાઓ વધતી જાય છે. દિવસે ને દિવસે આવી ઘટનાઓ સામે આવતી જાય છે. વધુ એક ઘટના બનાસકાંઠાના વડગામમાંથી સામે આવી છે, જ્યાં યુવક સાથે આવું કંઈક બન્યું છે. આખી ઘટનાની વાતમાં સૌથી મોટો ટ્વિસ્ટ એ હતો કે જે લોકો પોતાને એલસીબી પોલીસ કહી રહ્યા હતા તેઓ ખરેખર પોલીસ નહોતા. આ તો આખો એક હની ટ્રેપનો ખેલ હતો. શું તે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. વડગામ પંથકમાં એક યુવાનના મોબાઈલ પર એક યુવતીનો સંપર્ક થાય છે, વાતચીત શરૂ થાય છે, બાદમાં ઓળખાણ વધે છે અને ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં પલટાઈ જાય છે. યુવકે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે જે મહિલા સાથે તે વાત કરી રહ્યો છે તે મહિલાની પાછળ આખી એક ગેંગ કામ કરી રહી છે. થોડા જ દિવસોમાં યુવતીએ યુવકને છાપી નજીક મળવા માટે બોલાવ્યો. યુવક ત્યાં પહોંચ્યો અને બંને વાત કરી રહ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં ત્યાં કેટલાક શખ્સો આવી ગયા અને તેમણે કહ્યું કે અમે એલસીબી પોલીસના અધિકારીઓ છીએ. યુવક કંઈ સમજે પહેલાં જ તેને યુવકને ઘેરી લેવામાં આવ્યો અને પછી શરૂ થયો આ ડરનો ખેલ. તમે યુવતી સાથે કંઈક ખોટું કામ કરવા આવ્યા છો ને હવે તમારી સામે બળાત્કારનો કેસ થશે અને તમારે સીધા જેલમાં જવું પડશે. આવી ધમકી સાંભળીને યુવકના હોશ ઉડી ગયા. સામે ઊભેલા લોકો ખરેખર પોલીસ છે એવું માનીને યુવક ગભરાઈ ગયો અને ત્યારબાદ ટોળકીએ કહ્યું કે જો કેસમાં બચવું હોય તો તારે 15 લાખ રૂપિયા આપવા પડશે. યુવક સતત પોતાની નિર્દોષતા સાબિત કરવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ ટોળકીએ એક જ જવાબ હતો, પૈસા આપો નહીં તો જેલ જવા માટે તૈયાર રહો. ડર અને ગભરાવટની વચ્ચે યુવક પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા, પરંતુ થોડા સમય બાદ યુવકને શંકા ગઈ કે તેને તપાસ કરી કે આખરે સમજાયું કે આ પોલીસ હતા કે પછી મારી સાથે પણ હની ટ્રેપનો ખેલ ખેલાયો છે. જે લોકો એલસીબી પોલીસ કહી રહ્યા હતા તેઓ પોલીસ જ નહોતા. સમગ્ર ઘટનાનું કાવતરું પહેલેથી જ ગોઠવાયું હતું ને ત્યારબાદ યુવક વડગામ પોલીસ પાસે પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળતા જ પોલીસે પણ તપાસ શરૂ કરી અને ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા. તપાસમાં સમગ્ર આ જે કાવતરું હતું તે કાવતરું અને યુવતીની જે ભૂમિકા હતી તે મહત્વની હતી. ઝડપાયેલા આરોપીઓમાં જયંતી ગંભાઈ કટોતિયા, વલીમ ખાન, ભીખુ ખાન પઠાણ અને ઝુલ્ફિકાર કાસમ મકરાણી હતા. તેમને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ જે આરોપીઓ છે તેમાંની એક આરોપી તો માજી સરપંચ છે અને એક ખાનગી મીડિયા સાથે સંકળાયેલો પત્રકાર છે. હાલ તો યુવકને જાળમાં ફસાવનાર ભાવના પ્રજાપતિ ઉર્ફે ભૂમિ પંચાલ, તેની સાથીદાર આરતી અને એક શખ્સ હજુ ફરાર છે. આ મામલે ડીવાયએસપી જિગ્નેશ ગામિતે શું કહ્યું એ સાંભળી લો. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વડગામ પોલીસ સ્ટેશન ખાતે એક વયસ્ક ઈસમને એક મહિલા દ્વારા ફોન પર વાતચીત કરી, પરિચય કેળવી અને મિત્રતા કેળવીને તેને પોતાના પ્રેમજાળમાં ફસાવી આ વ્યક્તિને છાપી નજીક એકાંત જગ્યાએ બોલાવવામાં આવે છે, જ્યાં મહિલાના મિત્રો ત્યાં આવી જાય છે અને એલસીબી પોલીસની ખોટી ઓળખ આપીને આ મહિલા પર ની ખોટી ઓળખ આપીને જે વયસ્ક માણસ છે એને જોડેથી 15 લાખ જેટલા રૂપિયાની માંગણી કરેલી અને જો ન કાપે તો ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપવામાં આવી હતી. જે અન્વયે આ ગુનામાં 5 લાખ રૂપિયા ફરિયાદીએ આ લોકોને આપી દીધેલા હતા. જે અન્વયે ફરિયાદીએ જ્યારે પોલીસનો સંપર્ક કર્યો આ બાબતે વડગામ પોલીસ સ્ટેશને આ હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આપને જણાવું કે બનાસકાંઠા રેન્જ આઈજી શ્રી પરિચિતા રાઠોડ મેડમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા આવા હની ટ્રેપના ગુનાઓ બનતા અટકાવવા માટે અને તમામ બનાસકાંઠાના નાગરિકો જે કોઈ અન્ય આવા હની ટ્રેપની ટોળકી હોય એના સિંકંજામાં ન ફસે તે માટે આવા આરોપીને ત્વરિત પકડી લેવાની સૂચના હોય. જે બનાસકાંઠા જિલ્લાની એલસીબી ટીમ પીઆઈ ડીએમ રાઠોડ અને એલસીબી પીએસઆઈ જાડેજા અને એલસીબી પીએસઆઈ જેએસ ગઢવી તેમના વડપણ હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા જે ફરિયાદીઓના સંપર્કમાં રહી અને જે પોલીસની જે ખોટી ઓળખ આપી હતી એ બાબતે આવા ઇસમોને ખાસ કરીને હ્યુમન રિસોર્સના આધારે, ટેકનિકલ સર્વેલન્સના આધારે અને બાતમી હકીકતના આધારે આખી તપાસ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ટીમો દ્વારા જે મુખ્ય સૂત્રધાર સહિત 3 ઇસમોને એલસીબી ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. આ કામે આ ગુનામાં હની ટ્રેપમાં જે મુખ્ય સૂત્રધાર છે વલી ખાન, ભીખુ ખાન પઠાણ તથા જયંતિભાઈ ગમાભાઈ કોયટિયા, જેઓ સરીપાડા ગામના માજી સરપંચ પણ છે. તદુપરાંત ઝુલ્ફિકાર કાસમભાઈ મકરાણી, જેઓ ગુજરાત રથ ન્યૂઝ ચેનલના પત્રકાર પણ છે. તેઓ આ ઇન્ટ્રોગેશનમાં અમને હકીકત મળી હતી, જે બાબતે
તેઓએ જે હકીકતમાં જણાવ્યું કે છાપી ગામ ખાતે જે બ્યુટી પાર્લર જે ચાલે છે તેમાં ભાવનાબેન પ્રજાપતિ નામની મહિલા તેઓના સંપર્કમાં આવેલી અને પૈસાદાર અને વ્યસ્ત વ્યક્તિ હોય તેઓને પ્રેમજાળમાં ફસાવી અને એકાંત જગ્યાએ તેઓ ભેગા થઈ અને પછી આવા વ્યક્તિને બલાત્કારને ગુનામાં ખોટી રીતે ફસાવવાની ધમકી આપીને તેમના જોડેથી આ પૈસાઓ ની માંગણી કરતી હતી. તે રીતની એમની એમો પ્રસ્થાપિત થઈ હતી અને 5 લાખ રૂપિયા જેટલા એમને બળજબરીથી આ જે ફરિયાદી પાસેથી પડાવી લીધા હતા. અત્યાર સુધીમાં જે આરોપી પકડાઈ ગયા છે એમાં છે જયંતિભાઈ ગૌભાઈ કોઈટિયા, રહે સરીપડા, તાલુકો પાલનપુર, તેમજ વલીખાન ભીખુખાન પઠાણ, રહે સુખબાગ રોડ પાલનપુર, અને જુલ્ફિકાર કાસમભાઈ મકરાણી, રહે પાલનપુર, જેમને પોતે એલસીબીના માણસ તરીકેની પોતે ઓળખ આપી હતી. વોન્ટેડ આરોપીઓના નામ ભાવનાબેન પ્રજાપતિ ઉર્ફે ભૂમિ પંચાલ, આરતી જે ભાવનાબેન પ્રજાપતિના પાસે નોકરી કરે છે, તદુપરાંત એક અજાણ્યો ઇસમ જેને હજુ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં જે મુદ્દામાં જે અમે કબજો કર્યો છે એમાં બનાસકાંઠા એલસીબી ટીમ દ્વારા હોન્ડા સિટી કાર અને 3 મોબાઈલ આમાં ગુનામાં કબજે લેવામાં આવ્યા છે. હું આપણે જણાવું કે જે આરોપી જયંતિભાઈ ગૌભાઈ કોઈટિયા એનો ખૂબ જે ગુનાહિત ઇતિહાસ છે પોલીસ દ્વારા વેરીફાઈ કરવામાં આવ્યો હતો, જેમાં ડીસીબી પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે 323ના ગુનામાં જે હની ટ્રેપનો ગુનો છે ની કલમો હેઠળનો ગુનો છે એમાં એની સંડોવણી જણાવેલી હતી. તદુપરાંત અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં પણ એક ગુનાની એમાં તજવીજ ચાલી રહેલી છે. તદુપરાંત પાલનપુર સિવિલ કોર્ટમાં પણ સીસી નંબર 2193/2021 જેમાં 11,33,000ની બાબતની પણ એક તપાસ ચાલી રહી છે. આખા સમગ્ર તપાસમાં જે પીઆઈ એલસીબી પીઆઈ ડીએમ રાઠોડ, એલસીબી પીએસઆઈ જેએસ ગઢવી, એલસીબી પીએસઆઈ જાડેજા, તેમજ બળવંતસિંહ, યાજ્ઞિકકુમાર, રાજેશકુમાર, મુકેશભાઈ, અંકિતકુમાર, અલ્પેશકુમાર, નાથુભાઈ, મુકેશભાઈ, પ્રકાશભાઈ, મહેશભાઈ, આશિષકુમાર અને વિક્રમદાન જે એલસીબીના કર્મચારીઓ છે તેઓ જોડાયા હતા અને તેમને ટૂંક સમયમાં આરોપીઓને પકડી પાડ્યા હતા અને બીજા અન્ય આરોપી પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરેલા છે. આભાર. એક યુવતી, એક મુલાકાત, એલસીબી પોલીસનું નામ અને લાખોની ખરણી, આ આખી ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આજકાલ ગુનેગાર લોકોમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી. તે લોકો ડરનો ફાયદો ઉઠાવીને નવા કાયદા રચી રહ્યા છે. હવે પોલીસ તપાસમાં આ ગેંગના વધુ કેટલા કારનામા બહાર આવે છે તેના પર સૌની નજર છે. વધુ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.